એક નાનકડી ભૂલ મોટો અંત. તાજેતરની અંદર સુરતમાં હમણાં એક કિસ્સો બની આવ્યો છે. 7મું ધોરણ ભણતી દીકરીના હાથમાંથી ફોન પડી જતા પોતે સુસાઇડ જેવું પગલું ભરી લીધું. તો આ કિસ્સો આપણા માટે બહુ મોટો વિચાર અને ગંભીરતા માંગે છે કે આ દીકરી આટલું મોટું પગલું કેમ ઉઠાવ્યું હશે. તો આ દીકરીની બ્રેકગ્રાઉન્ડની લાઈફની અંદર આપણે જો જોઈએ એના પાસ્ટની અંદર કે દીકરીની માનસિક ગંભીર અવસ્થા કેટલી હશે કે આટલું મોટું કદમ ઉઠાવી લીધું. તો આની અંદર આપણે વિચાર એ આવે છે કે દીકરી અને માતા પિતાનો જે સંવાદ, માતા પિતાના પ્રેમને લઈને પ્રશ્ન ઉઠી જાય છે આની અંદર કે એની આ દીકરીના જીવનની અંદર કોઈક નાની મોટી ભૂલ થઈ હશે ક્યારેક જીવનમાં, કે પાણી ઢોળાઈ જવું, કે લોટ પડી જવો, કે કોઈક નાની વસ્તુ તૂટી જાય ત્યારે માતા તરફથી કે પિતા તરફથી કંઈક બહુ મોટી પનિશમેન્ટ આપવામાં આવી હોય અને એના કારણે આ દીકરીને એ સમસ્યા યાદ આવી જતા એણે આટલું મોટું કદમ ઉઠાવી લીધો હોય, તો શું આ સંબંધો કરતા ટેકનોલોજીનું આટલું બધું મહત્વ છે? આ ટેકનોલોજીના કારણે આપણે આપણા સંબંધોને વિસરી ગયા છે, આપણા સંબંધોની આપણે વેલ્યુ ભૂલી ગયા છે સાવ. તો એક પ્રશ્નનો ઉકેલ નથી, આ સમસ્યાનો ઉકેલ આપણે સાથે મળીને લાવવો પડશે. ટેકનોલોજી સારી વસ્તુ છે, ખરાબ નથી. હરેક વસ્તુના સારા અને નરસા બે પાસા હોય છે, પણ તમે એનો પોઝિટિવ ઉપયોગ કરો તો સારી વાત છે, નેગેટિવ ઉપયોગ કરો તો ખરાબ વાત છે. એવી જ રીતે આ મોબાઈલના કારણે દીકરી જે સુસાઇડનું પગલું ઉઠાવ્યું તે ટેકનોલોજીનો નેગેટિવ પોઈન્ટ છે. તો જેમ કે ટેકનોલોજીનો પોઝિટિવ પોઈન્ટ એ છે કે આપણે ટેકનોલોજીના કારણે કેટલા પણ દૂર સંબંધો હોય તો એની સાથે આપણે પ્રેમાલાપ વાત કરી શકીએ, સંબંધોને એકબીજાને માણી શકીએ છીએ. એ કંઈક નવું આપણે વિકલ્પ મળી જાય, આપણા બાળકોને ટેકનોલોજી દ્વારા કંઈક નવું શીખવા મળે છે, સ્કિલ ડેવલપ કરી શકીએ ટેકનોલોજી દ્વારા. આ ટેકનોલોજીનો સારો ઉપયોગ છે. ટેકનોલોજીનો નેગેટિવ ઉપયોગ શું? કે ટેકનોલોજીના કારણે આપણે જોઈએ હરેકના ઘરની અંદર મહેમાન આવે તો લોકો ફોનમાં જ, પોતાનો પિતા જમતો હોય તો ફોનમાં, બાળક પાસે બેસવાનો 5 મિનિટનો ટાઈમ નથી, માતા પિતાને પોતાના બાળક સાથે સંવાદ કરવાનો ટાઈમ નથી, બાળકને સાંભળવાનો ટાઈમ નથી માતા પિતાને. આ ટેકનોલોજીની નેગેટિવ ઇફેક્ટ છે. હવે આ ટેકનોલોજીનો ઉકેલ શું હોઈ શકે? તો આ ટેકનોલોજીનો ઉકેલ એ જ હોઈ શકે કે આપણે જ્યારે ઘરે આવીએ તો ઘરમાં આવતા ફોન ઝોન, મતલબ કે ફોનનો ઉપયોગ બિલકુલ નહીં. જરૂર પડે ત્યારે પોતાના બાળકો સાથે, પોતાના પત્ની સાથે, પોતાના માતા પિતા સાથે આપણે વાર્તાલાપ કરીએ, આપણે એની સમસ્યાને સમજીએ, એની જરૂરિયાતને સમજીએ. આ જ એનો ઉકેલ છે. 8 દિવસે અઠવાડિયાની અંદર સન્ડે આપણે બાળકો સાથે ક્યાંક ફરવા જઈએ, કુદરતી વાતાવરણની અંદર આપણે રેલિશમેન્ટ કરીએ તો આપણી લાઈફનું એન્જોયમેન્ટ થશે. અને આના કારણે આપણો સંબંધની જે ખોટ વર્તાય છે ટેકનોલોજીના કારણે, પ્રેમનો જે તાતણો તૂટી ગયો છે, વિશ્વાસનો, એ પાછો સુદૃઢ બની આવશે અને એક સંબંધની મજાનો નિખાર આવશે. અને આ ટેકનોલોજીના કારણે જે સંબંધની અવસ્થાનું જે આપણે નિર્માણ કર્યું છે એનો બેસ્ટ ઉપાય એ જ છે કે ટેકનોલોજી સારી વસ્તુ છે, પણ ટેકનોલોજીના કારણે આપણો સંબંધ અને આપણો પ્રેમ નબળા ન જ પડવા જોઈએ. આનું સંતુલન રહેશે તો જ આપણે ટેકનોલોજી સાથે આપણે જીવનને જીવી શકશું.